ઓકે, આપ ડેરી સાયન્સ બેચલર ઇન ડેરી કરેલું છે, બરાબર? A1 અને A2 ઘી આવે છે, શું ડિફરન્સ હોય છે અને શેના આધારે આ વર્ગીકરણ કરેલું છે? મેડમ, A1 જે બેઝિકલી જે કાઉ મિલ્ક છે એમાં પ્રોટીન જે હોય છે A1 ને A2. ક્યારેક એવું થાય છે કે જે A1 પ્રોટીન છે એ ઘણા લોકો માટે એમાં બીટા કેસોમોર્ફિન કરીને એન્ઝાઇમ હોય છે કે જે ઘણા લોકો માટે ડાયજેસ્ટિવ ઇશ્યુઝ ક્રિએટ કરે છે. તો જે A2 મિલ્ક છે, A2 મિલ્ક અને A2 ઘી એ પર્ટિક્યુલરલી એના માટે ડેવલપ કરેલું છે કે જેમાંથી A1 જે પ્રોટીન છે એ રિમૂવ કરી અને ખાલી A2 પ્રોટીન જ હોય છે કે જેથી જે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થતા હતા એને ઓછું કરી શકાય એના માટે. ઓકે, એમાં લેક્ટોઝ ઇન્ટોલરન્સ અને A1 ઇન્ટોલરન્સ એ બંને વચ્ચે કંઈ સામ્યતા છે કે બંને એક જ છે? લેક્ટોઝ ઇન્ટોલરન્સમાં એવું છે કે જે લેક્ટોઝ જેમના માટે લેક્ટોઝ ડાયજેસ્ટ કરવું છે એ અઘરું હોય છે કે જેમાં લેક્ટેઝ એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ નથી થતો કે જે લેક્ટેઝ એન્ઝાઇમનું કામ મેઇનલી છે કે ગ્લુકોઝને લેક્ટોઝને ગ્લુકોઝ પ્લસ લેક્ટોઝમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો એના કારણે જે ઘણા લોકો લેક્ટોઝ છે ને ડાયજેસ્ટ નથી કરી શકતા એટલે લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે. અને આ A1 A2 જે મિલ્ક છે એમાં બેઝિકલી જે બીટા કેસોમોર્ફિન જે એન્ઝાઇમ છે એનો રોલ છે.